હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું શેઝવાન ફ્રાઈડ રાઈસ। એની માટે આપણે કઈ કઈ વસ્તુ જોઈશે એ આપણે જોઈ લઈશું। તો આપણે અહીંયા બાસમતી ચોખાને આપણે અહીંયા બાફી લીધેલા છે, તમે જોઈ શકો છો। સરસ આપણે દાણો પણ એકદમ સરસ છૂટો છૂટો છે। તો હવે આપણે અહીંયા કોબીસ, કેપ્સિકમ, ટામેટા અને આપણે ગાજરને બધું જ આપણે લાંબી સાઇઝમાં આપણે સમારી લીધેલું છે। 7 થી 8 કળી આપણે લસણની લીધી છે અને 2 ટુકડા આપણે અહીંયા આદુના લીધા છે। આની આપણે પેસ્ટ બનાવી લઈશું। તો આપણે આદુ લસણની પેસ્ટ અહીંયા બનાવી લીધી છે। તો હવે આપણે અહીંયા 2 થી 3 ચમચી મોટી ચમચી જેટલું તેલ નાખીશું। તેલ આપણે ગરમ થવા દઈશું। તો હવે આપણે આદુ લસણની પેસ્ટ નાખીશું। જો તમે લસણ ના ખાતા હોય તો તમે લસણને સ્કીપ પણ કરી શકો છો। તો આદુ લસણને આપણે અહીંયા સાતળી લઈશું। આદુ લસણ સરસ સતળાઈ ગયું છે આપણું। હવે આપણે એમાં કોબીસ એડ કરીશું, કેપ્સિકમ, ગાજર અને ટામેટા। તમારી પાસે ફણસી હોય તો તમે ફણસીને પણ ઝીણી સમારીને લઈ શકો છો। હવે આપણે બધું મિક્સ કરી લઈશું અને એને આપણે સાતળી લઈશું। હવે આપણે આમાં થોડું મીઠું નાખીશું। મીઠું આપણે ભાતમાં નાખ્યું છે એટલે આપણે સાચવીને નાખવાનું છે, વધારે ના પડી જાય। તો તમે તમારા સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું આપણે। તો આપણે એને અધકચરા થવા દેવાના છે, એટલે આપણે અધકચરું ચડી ગયું છે। હવે આપણે એમાં બાફેલા રાઈસ નાખીશું। અડધી ચમચી આપણે લીંબુનો રસ નાખીશું। 1 ચમચી આપણે ટામેટો સોસ, 2 ચમચી આપણે શેઝવાન સોસ, 2 ચમચી આપણે શેઝવાન સોસ નાખીશું। ગેસને આપણે ધીમો જ રાખવાનો છે, ફૂલ નથી રાખવાનો। બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું। તો હવે આપણે લીલા ધાણા નાખીશું। બધું સારી રીતે મિક્સ કરી લઈશું। તો શેઝવાન ફ્રાઈડ રાઈસ બનીને આપણો તૈયાર છે। હવે આપણે સર્વ કરી લઈશું। તો શેઝવાન ફ્રાઈડ રાઈસ આપણે સર્વ કરી લીધો છે, તમે જોઈ શકો છો। શેઝવાન ફ્રાઈડ રાઈસ બનાવવાની રીત તમને કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને તમે ઘરે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો। થેન્ક યુ।